નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું વીસમા હપ્તાની જે પીએમ કિસાન વીસમો હપ્તો જમા જે વીસમો હપ્તો તેમાં 100% તારીખ આવી ગઈ છે. તો આપણે આ વિડીયોમાં વાત કરીશું. અને હવે ખેડૂતોને 2000 ને બદલે 4000 રૂપિયા તો કઈ રીતે 2000 ને બદલે 4000 મળશે તેની વિશેની વાત કરીશું. અને વીસમો હપ્તો જમા થવા રહ્યો છે, તો ખેડૂતોને આ 3 કામ કરી લેવા જોઈએ. તો આપણે વિડીયો ચાલુ કરીએ. પહેલી વાત, ફાર્મર રજિસ્ટ્રી અથવા ખેડૂત નોંધણી ફરજિયાત કરવી. મિત્રો, સરકાર દ્વારા પણ દરેક ખેડૂતોનું ફાર્મર રજિસ્ટ્રી થાય અને દરેક ખેડૂતોને વીસમો હપ્તો મળી રહે તે માટે સરકાર દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જે 1 મે 2025 થી લઈ 31 મે 2025 સુધી ચાલવાની છે. જે ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી અથવા ખેડૂત નોંધણી બાકી છે તે દરેક ખેડૂતોને 31 મે 2025 સુધીમાં નોંધણી કરવા વિનંતી કરવામાં આવી છે, જેથી આવનાર વીસમો હપ્તો તમારા ખાતામાં જમા થઈ જાય. બીજી વાત, કેવાયસી નહીં હોય તો હપ્તો નહીં મળે. જો તમે હજુ સુધી ઈ-કેવાયસી નથી કરાવ્યું તો તમારો આગામી હપ્તો રોકી શકાય છે. પીએમ કિસાન યોજના હેઠળ નોંધાયેલા દરેક ખેડૂત માટે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. આ માટે તમે ઓટીપી દ્વારા ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો, અથવા તમે નજીકના સીએસસી સેન્ટર પર જઈને બાયોમેટ્રિક કેવાયસી કરાવી શકો છો. ઓનલાઈન માટે ફક્ત વેબસાઇટની મુલાકાત લો, ઈ-કેવાયસી વિકલ્પ પસંદ કરો, આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો. ઓટીપી પ્રાપ્ત કર્યા પછી સબમિટ કરો. ત્રીજી વાત, લેન્ડ સીડિંગ યસ હોવું જોઈએ. આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ યસ હોવું જોઈએ. ખેડૂતોને મળશે 2000 ની બદલે 4000. ખાતાની માહિતી અધૂરી અથવા ખોટી હોય. આઈએફએસસી કોડ અને ખાતું બંધ હોવું. બેંક સાથે લિંક ન હોવું. ફોર્મમાં અધૂરી માહિતી આપવી અથવા ખોટી માહિતી હોવી. વીસમો હપ્તો ક્યારે આવશે? વીસમો હપ્તો ક્યારે આવશે? મિત્રો, પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં આપવામાં આવ્યો હતો. અને વીસમો હપ્તો જે જૂન 2025માં ખેડૂતોના ખાતામાં આપવામાં આવશે, કારણ કે દર 4 મહિને 2000નો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે છે. વીસમા હપ્તાની તારીખ જૂન 2025માં આવશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.